હેલો વિદ્યાર્થી મિત્રો, કોંગ્રેચ્યુલેશન બધાને. પેપર બહુ સારું ગયું હોય એવું મારી આશા છે. પેપર બહુ સહેલું હતું. તો આપણે ગણિત અને રિઝનિંગનું પેપર સોલ્યુશન કરવાના છીએ. દાખલા અત્યારે નહીં ગણવી, અત્યારે ખાલી પેપર સોલ્યુશન ટીક હું કરતો જઈશ અને તમે જોતા જજો કે તમારે જવાબ સાચો છે કે ખોટો છે. પછી આપણે થોડીક નવરાઈ લઈને તમને બધા પેપર દાખલાનો સોલ્વ કરાવીશ. અત્યારે ખાલી જવાબ ટીક કરતા રહેજો. તો ચાલુ કરીએ. પાર્ટ એ આ બી સિરીઝનું પેપર છે આ મારી પાસે. તેમાં પહેલો પ્રથમ આ 1 અને 5થી નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. તમે આ પ્રશ્ન તમારા પેપરમાં ગોતી લેજો. આડોઅવળો હશે, હું ટીક કરતો જાઉં છું, ત્યાંથી તમે ટીક કરવાનું ચાલુ કરી દેજો. પછી તમારે બીજો પ્રશ્ન ફરે ત્યારે પાછો તમારે પ્રશ્ન ગોતી લેવાનો. ત્યાંથીનો સિરીઝ પ્રશ્ન 7-8 પ્રશ્ન તો એક સરખા જ આવશે, પછી પેટર્ન બદલશે. તો પ્રથમ પ્રશ્ન છે NEST, તેનો પ્રથમ જવાબ ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે FAITH. આ એવું કહેવા માગે છે કે આ FAITH એ આ બે કોઠામાંથી કયા અક્ષરને જોડો તેથી આ બને. તેથી એ રીતના જવાબ ગોતવાનો છે. પછી હું તમને શીખવાડીશ. અત્યારે આપણે ખાલી ટીક કરી નાખીએ, કારણ કે ખબર પડે આપને માર્ક કે પ્રમાણે આપણે સાચા પડ્યા છે અને ખોટા પડ્યા છે. તો આ બીજા પ્રશ્નનો જવાબ છે 31, 34, 23 અને 74. FINA. ત્રીજા પ્રશ્નનો જવાબ છે 00, 4, 2, 5, 6. ચોથો પ્રશ્ન HEAT. તેનો રાઈટ આન્સર રહેશે સી. પાંચમો પ્રશ્ન છે બોથ. તેનો રાઈટ આન્સર છે 75, 22, 76, 79. પછી નેક્સ્ટ બીજો કોઠો છે જે 6 અને 10થી 5 પ્રશ્નનો જવાબ દેવાનો છે. એ પણ ગણિતના પ્રશ્ન છે. નીચે આપેલ પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જોવે છે? તો બી નામનો વ્યક્તિ સોમવારે ફિલ્મ જોવે છે. 7મો પ્રશ્ન એ અને સી વચ્ચે કેટલી વ્યક્તિઓ ફિલ્મ જોવે છે? તો એ અને સી વ્યક્તિઓ વચ્ચે 2 વ્યક્તિઓ ફિલ્મ જોવે છે. ઈ ને નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? ઈ નામના વ્યક્તિએ પાકીઝા ફિલ્મ જોઈ હતી. ડી જવાબ આવશે આમાં. બીએ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો સુબેદાર ફિલ્મ જોઈ હતી બીએ. એકો જવાબ આવશે. ડોન ફિલ્મ નીચેના પૈકી કોણે જોઈ હતી? ડોન ફિલ્મ એ નામના વ્યક્તિએ જોઈ હતી. બે સંખ્યાનો લસા 7700 છે અને તેમનો ગુસા 11 છે. જો તે પૈકી કઈ સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કેટલી હશે? તો આનો રાઈટ આન્સર છે બીજી સંખ્યા ઉપરોક્ત પૈકી એક પણ નહીં હોય. મિત્ર, અત્યારે હું તમને ટીક કરાવશું, પછી આપણે આના દાખલા સવિસ્તર આપણે શીખીશું. 12મા પ્રશ્નનો જવાબ છે 60. ખબર નહીં આ વ્યક્તિએ 90 કઈ રીતના 59 કઈ રીતના કરે, પણ આપણા ખ્યાલ પ્રમાણે 60 જવાબ આવે છે. 13મા પ્રશ્નનો જવાબ છે બી 750. 14મા પ્રશ્નનો જવાબ છે 270. 15મા પ્રશ્નનો જવાબ છે 144. 16મા પ્રશ્નનો જવાબ છે 7.5. 17મા પ્રશ્નનો જવાબ છે 5. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. નેક્સ્ટ પ્રશ્નનો જવાબ છે 25/39. નેક્સ્ટ પ્રશ્નનો જવાબ છે 5/36.
નેક્સ્ટ પ્રશ્નનો જવાબ છે 20મો પ્રશ્ન પૂછ્યા, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આ ગુજરાતીનો કોઠો આવી ગયો છે, તેનું હું તમને ટીક કરાવી દઉં, તેથી તમારે આ પાર્ટ એ આખું પૂર્ણ થઈ જાય. 21મો પ્રશ્ન ગુજરાતીનો છે, તેનો રાઈટ આન્સર છે સી, ફક્ત 1 અને 3. 22મો પ્રશ્ન, તેનો જવાબ છે અલ્ટ્રા પ્રોજેક્ટ ફ્રૂટ નીચે પૈકી કયા કારણોસર થાય છે? તેનો પણ રાઈટ આન્સર સી છે, ફક્ત 1 અને 3. 23મો પ્રશ્ન છે, તેનો જવાબ ડી છે. 24મો પ્રશ્ન, સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપી છે. તેનો રાઈટ આન્સર છે આર્થિક મોજણી, સી જવાબ રહેશે. 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓ પુરુષોની સરખામણીમાં મેદસ્વીપણાનું પ્રમાણ ખાલી જગ્યા છે, તો 25માં એ આન્સર છે વધુ છે. આ ફકરા પ્રમાણે જવાબ આપાશે, આ ક્યાંય બીજે નહીં જ મળે. નેક્સ્ટ ફકરો છે 26 થી 30ના ઉત્તર આપવાના છે. આમાં પણ 5 પ્રશ્ન જ છે મિત્રો, પેપર બહુ જ સહેલું છે. 26મા પ્રશ્નનો જવાબ છે 1 એ, ફક્ત 1 જ છે. 27મો પ્રશ્ન છે, તેનો જવાબ ડી આવશે, ચોથું. 28મો પ્રશ્ન, તેનો જવાબ બી છે, ફક્ત 2 અને 3. 29મો પ્રશ્ન છે, તેનો એ જવાબ આવશે, તહેવારનો કાળો વરસાદ થયો. 29મો છે પ્રશ્ન, તેનો જવાબ છે સી, સજીવ સૃષ્ટિ ઉપર થતી અસર. 31મો પ્રશ્ન છે, તેનો રાઈટ આન્સર 36 સેલ્સિયસ રહેશે. અહીંથી આપણું ગણિત ચાલુ થઈ ગયું છે. જે બે ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું થશે? તો તેનો રાઈટ આન્સર 36 અંશ રહેશે, સી ઓપ્શન. 32મો પ્રશ્ન, જો કોઈ એક ખૂણો ડેલ્ટા માટે અને સિનમાંનું મૂલ્ય 1/3 હોય તો કોસ થીટાનું મૂલ્ય કેટલું થશે? 32મો પ્રશ્ન, તેનો રાઈટ આન્સર રહેશે, ઉપરોક્ત પૈકી એક પણ જવાબ નથી, ડી આપણો રાઈટ આન્સર રહેશે. 33મો છે, તેમાં રાઈટ આન્સર છે 3/5, એ ઓપ્શન. 34માં 3/5, સી ઓપ્શન રાઈટ આન્સર છે. 35માં સમાજ બાજુ ત્રિકોણ, એ આપણો રાઈટ આન્સર છે, ઓપ્શન એ. 36માં ઓપ્શન ડી આવશે, રવિવાર, કે 15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર છે? તો રવિવાર છે. એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી? વિરુદ્ધ દિશામાં પૂછ્યું છે. તો આનો રાઈટ આન્સર રહેશે 10 કિલોમીટર છે. આ વ્યક્તિનું ખોટું છે, 10 કિલોમીટર પ્રતિ કલાક રહેશે ઝડપ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 450માં કેટલાક દડા ખરીદવામાં આવે? જો પ્રત્યેક દડાની કિંમત ઉપર ₹15 જેટલું વળતર મળ્યું હોય તો 15 દડા વધુ ખરીદી શકાયા હોય તો વળતર તે મળ્યા બાદ કેટલા દડા ખરીદવામાં આવે છે? તો આનો રાઈટ આન્સર 30 રહેશે, ઓપ્શન સી. 39મો પ્રશ્ન છે, તેનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, 20, 28 અને 36. 40મો પ્રશ્ન છે, તેનો રાઈટ આન્સર રહેશે 245 મીટર, ઓપ્શન એ. પછી નેક્સ્ટ છે ગુજરાતીનો ફકરો, એમાં 41 થી 45ના 5 પ્રશ્નના જવાબ આપવાના છે. એ ગુજરાતીનો છે,
તે તમે તમારા મેળાએ જોઈ લીજો, પણ ટીક હું કરાવી દઉં છું, કાંથી તમારા માર્ક ગણાય છે આમાં પણ, તેથી ટીક હું તમને કરાવી દઉં છું. 41મો પ્રશ્ન છે, તેમાં તમારો બી જવાબ રહેશે. એકતાલીસમાં બી જવાબ આવશે. 42માં ઓપ્શન સી જવાબ આવશે, જિલ્લા સ્તરે કાર્ય કર્યા બાદ. 43માં ડી જવાબ આવશે, સંવિધાનમાં જોગવાઈ અન્વયે. 44માં એ જવાબ આવશે, ફક્ત 1 અને 2. 45માં પણ એ જવાબ આવશે, અનપેક્ષિત લાભ ખોટીની. પછી નેક્સ્ટ છે 46 થી 50ના ઉત્તર આપવાના, એ પણ ગુજરાતીનો જ ફકરો છે, તેના પણ ટીક કરાવી દઈએ. તો 46માં જવાબ આવશે બી, ઇન્ટેલિજન્સ બ્યુરો. ક્યારેક આવા શબ્દમાં અમુક એવી બોલવામાં થોડીક મિસ્ટેક થઈ જાય, આપણે બોલી દેખતા હોય પણ તો ક્યારેક એવું થઈ જાય. નીચેના પૈકી કઈ બાબત રોની ઓળખ છે? તો આમાં બી જવાબ આવશે, 2 અને 3. 48માં એ જવાબ આવશે, દૂતાવાસમાં જઈ વાતો કઢાવવાની. 49માં બી જવાબ આવશે, તેમણે પાકિસ્તાનમાં સંચાર તંત્ર હાઈજેક કરી લીધું. મિત્રો ફકરા ઉપરથી જવાબ લખે એટલે તમે એવું ન વિચારતા આવું જીકેમાં ક્યાંય નહીં થતું એમ, આ ફકરામાંથી જવાબ ગોતવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 50મો છે, તેમાં રાઈટ આન્સર સી રહેશે. પછી નીચેનો ગણિત રીઝનિંગનો પ્રશ્ન છે, 51 થી 55 એટલે કે 5 પ્રશ્ન રીઝનિંગના ફકરા ઉપરથી જવાબ આપવાના આપેલા છે. એમાં 51મો પ્રશ્ન છે, જેમાં એ જવાબ આવશે. 52મો પ્રશ્ન છે, તેમાં 0 એ જવાબ આવશે. 53મા પ્રશ્નમાં હેઝ આવશે, ડીમાં છે જે. 55માં ડબલ્યુ આવશે, જે ડી ઓપ્શનમાં છે. 55માં 46 આવશે, જે બી ઓપ્શનમાં છે. નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે? આ પણ એક રીઝનિંગનો પ્રશ્ન છે, ડેટા મૂળાક્ષર શ્રેણીનો પ્રશ્ન છે, તેમાં બી ZKW તે રાઈટ આન્સર છે. 57મો પ્રશ્ન છે, જેમાં કઈ વસ્તુ અલગ તરી આવશે? તો આમાં આપણા અંદાજ પ્રમાણે રાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, તેમાં ઓપ્શન બી એ રાઈટ આન્સર રહેશે, ઇલેક્ટ્રિફિકેશન. 59મો છે, તેમાં ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવે, કારણ કે માહિતી અધૂરી હોય એવું લાગે છે. નીચેની ખૂટતી શ્રેણી ગોતો. તો આમાં રાઈટ આન્સર 31 છે, ડી ઓપ્શન. પોર્ટુગલ એટલાન્ટિક મહાસાગર ચાલી, આમાં રાઈટ આન્સર છે પેસિફિક મહાસાગર. નીચે પાછો ફકરા ઉપરથી જવાબ આપવાના છે, તે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે એક ફકરા ઉપરથી. આ ફકરો મિત્રો બહુ સહેલા કહેવાય, કારણ કે આ ફકરા આવી જાય ને જો તમારો ફકરો સાચો પડી જાય તો 3 થી 5 માર્ક તમને એમણામાં જ મળી શકે છે. આનો રાઈટ આન્સર રહેશે ઉત્તર અને પશ્ચિમ, ડી ઓપ્શન. 63મો પ્રશ્ન, જેનો રાઈટ આન્સર છે એ 13 મીટર. 64મો પ્રશ્ન, જેનો રાઈટ આન્સર છે દક્ષિણ પૂર્વ, ઓપ્શન બી. ફરીથી 2 પ્રશ્નના ઓપ્શન ફકરા ઉપરથી આપવાના છે. તેમાં 65મો પ્રશ્ન,
તેનો રાઈટ આન્સર છે બી. માત્ર વિધાન 2 ઉત્તર આપવા પર્યાપ્ત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 65મો પ્રશ્ન. તે પણ પહેલા ફકરા ઉપરથી જ આપવાનો છે. તેનો પણ જવાબ બી આવશે. માત્ર 2 ઉપરથી પર્યાપ્ત જવાબ છે. 67મો પ્રશ્ન છે. તે પણ આ માયલો જ પ્રશ્ન છે, પણ બીજોનો પ્રશ્ન છે. તેનો રાઈટ આન્સર છે ડી. બંને વિધાનો ઉપર ઉત્તર આપવા માટે આવશ્યક છે. હવે જો બીજા 3 પ્રશ્ન આવ્યા, તે પણ એક ફકરામાંથી જ ગોતવાના છે. 68મો પ્રશ્ન છે. તેનો જવાબ છે 15 લાખ. આ ગણિતનો પ્રશ્ન છે. 69મો પ્રશ્ન છે. તેનો જવાબ છે 33,75,000. ઓપ્શન એ. 70મા પ્રશ્નનો જવાબ છે 57 લાખ. 71મા પ્રશ્નનો જવાબ છે 6 મીટર. ઓપ્શન સી. 72મા પ્રશ્નનો જવાબ છે 17,28. ઓપ્શન બી. 73મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી 80. 74મા પ્રશ્નનો જવાબ છે એ 154 ચોરસ સેન્ટીમીટર. 75મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી 12 સેકન્ડ. 76મા પ્રશ્નનો જવાબ છે એ 62,500. 77મા પ્રશ્નનો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઓપ્શન ડી. 78મા પ્રશ્નનો જવાબ છે 100/9 મિનિટ. ઓપ્શન એ. 79નો પ્રશ્નનો જવાબ છે 6 દિવસ. ઓપ્શન બી. અને 80 આપણો ગણિત, રીઝનિંગ અને ગુજરાતીનો પાર્ટ એનો લાસ્ટ પ્રશ્ન છે, જેનો જવાબ છે ઓપ્શન સી 90,000. તો મિત્રો, ગણિત અને રીઝનિંગનું આપણે પેપર સોલ્યુશન કરી નાખ્યું અને ગુજરાતીનું પણ હારવાર કરી નાખ્યો. તમારે પાર્ટ એ આખો કમ્પ્લીટ કરી નાખ્યો. અને આમાં પૂછાયેલા ગણિત અને રીઝનિંગના કઈ રીતના કયો જવાબ શું લેવા આવ્યો, આપણે કેમ ખોટો પડ્યો, તો એ બધું આપણે ફરીથી બીજો વિડીયો બનાવી નાખશું, જેમાં આપણે આખું પેપર ગણિત અને રીઝનિંગનો એક દાખલો સોલ્વ કરીને મૂકીશું, જેથી તમને ખ્યાલ આવે તમારે ક્યાં ભૂલ થઈ ગઈ છે, તમારે ક્યાં મિસ્ટેક રહી છે. અને બધાને ઓલ ધ બેસ્ટ, કે બધાને સારું પેપર ગયું હશે અને તમારો વારો આવી જાય, કોન્સ્ટેબલમાં તમારે ઓર્ડર આવી જાય તેવી મારી આશા છે. કે બધા વિદ્યાર્થીઓ મિત્રોને જેને તૈયારી કરીને ગયા છે એમને તો નહીં જ વાંધો આવે, અને જે હમણાં વહી ગયા છે, જેની અગાઉ તૈયારી હતી, તે લોકોને પણ ઘણું પેપર સારું ગયું છે. પેપર ઘણું સહેલું હતું, તે પ્રમાણે મેરિટ પણ ઓછું જશે, એટલે એનું બહુ ખુશ પણ નહીં થવાનું વિદ્યાર્થીનો. તો ચલો, ઓલ ધ બેસ્ટ બધાને. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. પેપર જોઈ લીજો અને તમારા મિત્રોને પણ શેર કરી લીજો. આમાં પ્રશ્નમાં થોડુંક આગું પાછું થઈ શકે છે. બધા પ્રશ્ન એવું ન હોય કે સાચા જ હોય, અમુક આન્સર કે આવતા ખબર પડે કે આપણા પ્રશ્ન અમુક સુધારવા પડે એવા છે, તો એ પણ જોઈ લઈશું. એવું આન્સર કે ફાઇનલ આવે ત્યારે આપણે તેના પણ વિડીયો મૂકી દઈશું કે કયા પ્રશ્નમાં આપણે સુધારવા પણ છે એમ. તો ચલો વિડીયો રજા લઈએ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.